હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે આપણે વાલાપુરા છીએ જો કે નથી ગયા ચમકો આજે અમે જઈએ છીએ બહાર ફરવા માટે. એ ક્યાં જવાનું તમે બ્લોગની અંદર જોઈ લેજો અને થંબનેલ જોઈને તમને ખબર પડી છે અમે ક્યાં જવાના છીએ. તો ગાઈસ અમે જઈએ છીએ મિની કેદારનાથ અને ભાણિયારી. તો હું અને મારા હાડું અને અમારા હાડું બધા જવાના છીએ અત્યારે. તો એ બધા આવી પછી આપણે ચલો જઈએ. તો ગાઈસ ફાઇનલી મારા હાડું હાટું અને બધા આવી જાય છીએ ગૌતમને બધા. તો જઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી અમે આવા નીકળીએ છીએ અને હવે પાછળ બધા બાઇક આવી છે અને અમે જઈએ છીએ મિની કેદારનાથ પાલનપુર. તો ચલો ગાઈસ હવે નીકળીએ આપણે થોડી વારમાં બધા ભેગા થઈ જઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ મિની કેદારનાથ જવા માટે. તો આપણે પહેલાં પાલનપુર થઈને જશું તો અહીંયા આપણે હવે નીકળ્યા છીએ. ગાઈસ અમે આવ્યા છીએ અહીંયા પણ મંદિર દર્શન અહીંયા ભૂલા પડે અમે ગાઈસ અહીંયા બજારમાં હાલ રખડીએ છીએ. પાલનપુરથી 34 કિલોમીટર જેટલું બાકી છે અને અમે પાલનપુર બજારમાં ફરીએ છીએ અને અમે જઈએ અમે 34 કિલોમીટર કયું ગામ હતું લે જેસોર ગામ જવાનું ગાઈસ અને અમે પાલનપુરમાં પહોંચતા હતા ગાઈસ. પાલનપુરથી 34 કિલોમીટર છીએ અને અમે વડ ગામમાં છીએ તો આપણે નીકળી આવવા. તો ગાઈસ ભાઈથી લગભગ 12 કિલોમીટર જેટલું બાકી છે અને આ પોખરાનો વિસ્તાર નજારો ત્યાં આવ ગયો. તો ગાઈસ ફાઇનલી અમે પોખવા આવી ગયા 700 મીટર બાકી છે અને તમે નજારો જોઈ શકો છો અત્યારે એકદમ પોખરા જેવું એકદમ લીલું વાતાવરણ. ગાઈસ ફાઇનલી અહીંયા પહોંચી બાકી છે અમે આવી ગયા છીએ અહીંયા કેદારનાથ મિની કેદારનાથ. લેડો જવા દો. તો ગાઈસ ફાઇનલી તમે ખાલી નજારો જોઈ શકો છો અત્યારે જે પોખરા છે ઊંચા ઊંચા પોખરા છે અને અહીંયા વાતાવરણ એકદમ સુંદર મજાનું છે વાતાવરણ. તો ગાઈસ અમે પહેલી વાર આવ્યા છીએ અને અમુક જગ્યા રસ્તા પણ ભૂલી ગયા હતા પાલનપુર બજારમાં. તો ગાઈસ જો ખાલી નજારો ખાલી અત્યારે તો નદી ખાલી છે લોકો બધા નાહવા પડે આમ થોડું થોડું પાણી આવે જો. તો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા આવા કેદારનાથ જવાનો રસ્તો છે અને નીકળી જઈએ આપણે. તો ગાઈસ ગુજરાતની બધી જેટલી ગાડીઓ એ પણ આવી છે. નજાર રહું કેવું હા. અમે અહીંયા પહોંચી ગયા છીએ અને અત્યારે રસ્તો તમે જોઈ શકો છો પોખરા વચ્ચે થઈને જવાનું છો. શોર્ટકટ રસ્તો લીધો અમે ગાઈસ. જે ફટાફટ દોડે પોઈન્ટ પર જોઈ દો. ગાઈસ અડધા પોકે છો ને થાક જબર લાગ્યો છે હેડાતું નહીં ગાઈસ. થઈ ગયા હું એકલો બેઠો અને બીજા બધા અમારા જે હતા બધા ઉપર ચડ્યા છીએ અને અત્યારે એકલો હું નીચે બેઠો છું. તાપ થઈ ગયો ગરમી એટલી ગાઈસ અને બહુ ઊંચું છે આથી ખરેખર પહેલી વાર આવ્યો પણ થાકી ગયો. તો આપણે ઉપર જઈશું થોડી વાર. ગાઈસ ફાઇનલી આપણે હેડવાન ચાલુ કરી છે અને અહીંયા પાણીની બોટલ ડિસ્ટ્રીબ્યુટ કરે છે એકના. અત્યારે હવે થાક લાગ્યો છે જોરદાર ફરી ગઈ. પબ્લિક તમે જોઈ શકો છો. તો ગાઈસ ફાઇનલી જો કેદારનાથનું મંદિર આવી જઈશું ઉપર થોડું જ બાકી ચલવાનું હોય છે આપણે. તો ગાઈસ ફાઇનલી અમે કેદારનાથ પહોંચી જઈશું ઉપર મંદિર ઉપર અને થાક થોડા લાગ્યો. ચો થાક લાગે કે થાક લાગે ને? હા તો લાગે ને. તો બસ યાર પહેલી વાર આવ્યા. તો હવે આપણે મહાદેવના દર્શન કરી દઈએ છીએ તો મંદિર.
તો ગાઈસ ફાઇનલી આપણે કેદારનાથ પહોંચી જાય ઉપર પાલનપુર. તો ગાઈસ અહીંયા ભાઈ ભક્તો બધા પ્રસાદ લે છે ને આપણે પણ પ્રસાદ લેવા બેઠા છીએ. અને ગાઈસ પ્રસાદમાં પણ તમને હું કહી દઉં દાળ બાટી ભાત અને શીરો ને બધું હતું. તો ગાઈસ આપણે પ્રસાદ લઈ લીધી છે તમે જોઈ શકો. ઘેર પીથી પછી મારે પાટણ જવાનું છે તો અત્યારે નીકળી જઈએ આપણે ફટાફટ અને તમને હું વીજ બતાવી દઉં. તો ગાઈ જો ફાઇનલી શું નજારો છે અત્યારે અહીંયા. બડા બડી અમે નીચે આવી જશે ને અત્યારે કાઢે છે તડકો જોરદાર અને ભાઈ મેં બધા નીચે આવી જશે ને અમે હવે જોઈએ છીએ ઘેર પાછા. બાઇકમાં પેટ્રોલ પટી ગયું પેટ્રોલ પુરાઈ દઈએ હવે પછી અમે નહીં જોઈને આવા નીકળ્યા છીએ ઘેર જવા માટે. અહીંયા ઘણી બધી વસ્તી પણ છે જુઓ. હવે અમે જે ડાયરેક્ટ ક્યાં લોકો માલાપુર પાટણ